જય શ્રી કૃષ્ણ મિત્રો। જો આજે છે ને હું લઈને આવી છું ચોખાના લોટના પાપડ, જેને આપણે બધાય ચોખલિયા કહીએ છીએ, બરાબર ને। જો એકદમ ક્રન્ચી અને કુરકુરા ચોખાના લોટના પાપડ। તો એ માટે છે ને જો મેં કહું ટીનનું તપેલું લીધું છે, બરાબર। અને એમાં 4 કરસિયા પાણી નાખ્યું છે મેં। તમે જુઓ, જેટલી આપણે ખીચી કરવી હોય ને ચોખાની, આપણે ખબર છે ને ખીચું ખાતા હોય, ખીચું ચોખાના લોટનું, એ જ બસ એ જ ખીચી છે। એના આપણે પાપડ બનાવવાના છે। જો દેશી ચૂલા ઉપર આપણે મૂકી દીધું છે તપેલું પાણી ઉકળવા, બરાબર। તેમાં 3-4 ચમચી જેટલું નિમક આપણે ઉમેરશું, બરાબર। બધાને ખબર જ છે આ ખીચું તો બધાએ રેકડીએ ખાધું જ હશે। એ ખીચીના લોટના જ આપણે આજે પાપડ બનાવવાના છે, જેને કહેવાય છે ચોખલિયા પાપડ। આ ક્યારેક કોઈક મહેમાન આવે ને ત્યારે તળીને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો, અને સ્વાદમાં પણ બહુ સરસ હોય છે। તો મેં 4 કરસિયા પાણી છે ને તપેલામાં રાખી દીધું છે ઉકળવા માટે, અને એમાં 3-4 ચમચી જેટલું નિમક નાખી અને બરાબર જો મિક્સ કરી દઉં છું। અને હવે આપણે આના ઉપર એક પ્લેટ અથવા તો છીબું કે આપણે કહીએ ને, એ આપણે ઢાંકી દેવાનું છે। અને ત્યારબાદ આપણે બીજી તરફ જઈએ તો આપણે લોટ ચારવાનું કામ કરી લઈએ। દેશી ચૂલા ઉપર થાય છે, જોજો મિત્રો, એક નંબર આપણા પાપડ બનશે આજે તો। જો મેં એક કાથરોટ લીધી છે, અને આપણે લોટના ચાળવાનો ચારણો હોય ને, ઘઉં ચાળવાનો કે બાજરાનો લોટ, કોઈ પણ તમે ચારણો લઈ શકો છો। એમાં આપણે ચોખાનો લોટ ચાળી લેવાનો છે। લોટને ચાળવો બહુ જરૂરી છે, બરાબર। આપણે સરસ આખી વ્યવસ્થિત કાથરોટ આપણે ચાળીને ચોખાના લોટની ભળી લેશું, બરાબર। આપણે જોઈએ એટલો વાપરશું, બાકીનો આપણે પાછો મૂકી દઈશું, બરાબર। તમે જો આવી રીતના બધો જ લોટ આપણે ચાળી લેશું, જેટલો આપણે જોઈશે એટલો આપણે ઇસ્તેમાલ કરીશું, બરાબર। આવી રીતના આપણે ચાળી લેવાનો છે। તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। બહારથી ચોખલિયા લેવાનું ભૂલી જશો મિત્રો, એવા સરસ પોચા, ખાવામાં એકદમ સરસ કુરકુરા, અને બહુ મજા આવશે। અને બનતા ફટાફટ થઈ જાય છે, આ કંઈ પણ જાતની ઝંઝટ વગર। આપણું જે નિમકવાળું પાણી એકદમ ઉકળી જાય ને મિત્રો, તમે જુઓ આવી રીતના ઉકળવા લાગે ને ત્યારબાદ જ એમાં આપણે ખારો એડ કરવાનો છે, જે બજારમાં એકદમ સરળતાથી તમને મળી જશે, બરાબર। ખારાની 2 થી 3 ચમચી જેટલી, વધારે માત્રામાં ખારું ના જોઈએ, બાકી પાપડ આપણા લાલ થઈ જશે। પાણી છે એ પ્રમાણમાં ખારો તો લેવો જ પડશે, એટલે 2-2.5 ચમચી જેટલો ખારો આપણે લઈ લેશું। અને વેણું અથવા તો તમારા ઘરમાં આવી લાકડી નાની હોય ને, એની મદદથી આપણે એને એકદમ સરસ હલાવી લેશું। તમે જોઈ શકો છો, બરાબર। આવી રીતના હલાવી અને ફરીથી પાછું એને ઢાંકી દેવાનું છે, બરાબર। અને બીજું બાજુ આપણે થોડાક તીખા ખાંડી લઈએ, અને થોડુંક આખું જીરું પણ ખાંડી લઈએ। બેયને એકદમ વ્યવસ્થિત ખાંડી લેવાનું છે, બરાબર। આપણે એમાં પણ એડ કરવાનું છે। જુઓ મેં તપેલું નીચે ઉતારી લીધું છે, એમાં તીખા અને આખું જીરું, જેને અધકચરું ખાંડી લીધું છે, એ પણ આપણે એડ કરી લીધું છે। અને આપણે જો આ ચાળેલો લોટ હતો ને કાથરોટમાં, એ 1 બાય 1 એમાં નાખતો જવાનું છે। જુઓ આમાં છે ને 2 જણા જોઈએ, કેમ કે એક હલાવે કોન્સ્ટન્ટ, આમાં હલાવવાનું ચાલુ જ રાખવાનું છે, અને એક જ તરફ હલાવતું રહેવાનું છે, નકર આમાં ગાંઠા પડવાની પૂરી સંભાવના રહે છે। જો એક જ બાજુ, અને કેટલી સ્પીડથી હલાવે છે મારી મમ્મી। આ મારી મમ્મી બનાવે છે મિત્રો, કેમ કે મારા બસની વાત તો છે જ નહીં। હું ખાલી લોટ નાખતી જાઉં છું સ્પીડમાં, અને એકદમ સરસ પોચી થઈ જાય ત્યારે આપણે શ્રી ગણેશાઈનું નામ લઈ અને થોડીક એવી આપણે ખીચી અગ્નિદાનમાં પધરાવી દીધી, બરાબર। અને હવે બીજું એક ટોપિયું લઈ અને એમાં આપણે થોડુંક એટલું 2 ગ્લાસ જેટલું પાણી લઈ એને આપણે ઉપર મૂકી દેવાનું છે ચૂલા ઉપર। અને હવે આપણે એક સાયણી લેશું ભાત કાઢવાની, બરાબર। એ અમારે છે ને આ તપેલાના માપની છે, એકદમ સરસ આમાં તપેલામાં ફિટ બેસી જાય છે, એ મુજબની સાયણી અમારા ઘરમાં હતી તો અમે એ લઈ લીધી છે। મિત્રો આપણે એકલા હાથનું તો કામ છે જ નહીં, આ મમ્મી તો સાઈડમાં જોઈએ તો જ આ ખીચું બને। જો આ ખીચું કમ્પ્લીટ જ છે, હવે આપણે આને બાફવાનું છે। અમુક લોકો આને બાફતા નથી, જો તમે બાફશો ને તો આનો પાપડ એકદમ સરસ પોચો બનશે। બાફ્યા વગર કરશો ને તો એટલો પોચો નહીં બને। ઘણાઈને ટેવ હોય છે બાફવાની, ઘણાય નથી બાફતા। જુઓ હવે તેલવાળી સાયણી કરી અને તેલવાળા હાથ થોડા કરી આવી રીતના મુઠિયા બનાવી લેવાના છે, સાયણીમાં રાખી। અને હવે આ સાયણીને આપણે પાણી જે ઉકળવા મૂક્યું છે ને આપણે 2 ગ્લાસ, એમાં આપણે આ સાયણી ફિટ કરી દઈશું, બરાબર। તમે જુઓ આવી રીતના નાના નાના મુઠિયા કરી લેવાના છે। આ લોટને આપણે વારંવાર બાફવાનો છે, બરાબર। 1 બાય 1 વણતા જશું ને એક બાફતા જશું ને એવું બધું ચાલશે। જુઓ આવી રીતના આપણે એને ફિટ કરી દીધી છે, અને આને પણ ઉપરથી આપણે એક છીબું ઢાંકી દઈશું, બરાબર। વ્યવસ્થિત એકદમ સરસ છીબું ઢાંકી દીધું છે, જુઓ દેશી ચૂલા ઉપર।
અને આપને ખબર પડી જાય, આપણે થોડીક વાર પછી 5 મિનિટ પછી આપણે છીબું ઉચકાવીને જોઈ લેવાનું છે. જો વરાળ નીકળવા માંડે અને આપણે આમ દબાવીને જોઈ લેવાનું, એકદમ સોફ્ટ થઈ જાય અને સેજ એવો કલર એનો પીળાશ પડતો થઈ જાય એટલે એ બફાઈ ગઈ છે, બરાબર કમ્પ્લીટ છે. હવે નાના નાના લુવા બનાવી લેશું. અને જુઓ આવા છે ને પ્લાસ્ટિક મેં કાપી લીધા છે 3-4. તમારા ઘરમાં પ્લાસ્ટિકના કાગળ હોય ને એને કાઢીને પૂરીના મશીન હોય ને એમાં આપણે તેલ લગાવી લીધું છે, બરાબર. મેં આવા 3-4 કાગળ છે ને કટ કરી લીધા છે. હવે આપણે બંને બાજુ તેલ લગાડી અને એક કાગળ મૂકવાનો છે, બરાબર. વચ્ચે એવું ગુંડલું મૂકવાનું છે અને ફરીથી પાછો ઉપર કાગળ મૂકવાનો છે. જુઓ, અને હવે આપણે પૂરીની જેમ જ પ્રેસ કરવાનું છે, બરાબર. એટલો ફરક છે કે પૂરીમાં આપણે કાગળ નથી મૂકતા અને આમાં પ્લાસ્ટિક મૂકીએ છીએ, બરાબર. જો હવે એક પ્લાસ્ટિક ઉપરનું હોય છે એ ઉચકી લેવાનું છે. જુઓ, તમે જરાય ડર ના રાખતા, બહુ જ સરસ બનશે આ પાપડ. અને હવે આવી રીતના આને જુઓ, અને હવે છે ને સાડીમાં આપણે એને સૂકવી લેવાનો છે. તમે કોઈ પણ કાપડમાં સૂકવી શકો છો. જો આવી રીતના મેં 3-4 પાપડ બનાવ્યા છે, તમને બધા બતાવી દઉં. મેં આટલી વારમાં માનો ને કે 400-500 પાપડ થઈ ગયા હતા 1-1.5 કલાકમાં. તમે આ ફટાફટ બનાવી શકો છો 2 જણાની મદદથી, તો બહુ જ ઝડપથી બનશે મિત્રો. હું તમને પાપડ જો બતાવી દઉં, થોડા સુકાવા પણ આવ્યા છે, બરાબર. આવી રીતના પાપડ બનાવી લેશો અને ઘરે તળીને ખાશો તો બહુ જ ટેસ્ટી, બજારમાં લેવાની જરૂર પણ નહીં પડે મિત્રો. હવે તમને સુકાઈ જાય એટલે તળીને બતાવી દઉં. તમે જુઓ સુકાઈ ગયા હતા એટલે હું તમને તળીને પણ બતાવી દઉં. જુઓ કેમ, બાકી આપણો પાપડ એકદમ રૂ જેવો પોચો અને દેખાવમાં પણ સફેદ પાપડ બને છે ને મિત્રો. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. જો તમને છે ને મારો આ ખીચીવાળો વિડીયો પણ ગમ્યો હોય ને મિત્રો, તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જુઓ કેવા ક્રન્ચી છે, એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે.